એની જેવું દેખાય. આપણું ઘર ઓલું દેખાય જો થાંભલો વાળો. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે તમને બતાવી કે ઓબાવાઈને જે કેરીઓના એનોની બીજ કઈ રીતે રોપી અને કઈ રીતે મતલબ એ ખેતી કરે તમને બતાવું લેટો. અને એની આખું મતલબ બીજું છે ફાર્મસી કરતા આપણે મતલબ આખું બતાવો જાડું ને મતલબ આખી વાડી છે જે પેલી ઓબાન કેરી લાગી ને એ બધી ખેતી કઈ રીતે કરીને તમને બતાવું આજે. અને આખી વાડી છે ઓબાની મતલબ કેરી બેઠ બતાવું. આપણે વાડી પર આવી જાય જો જે ઓબન એ જે છે ને વાડી જો આ છે ઓબની વાડી જો આ જો ઓબની વાડી છે બધા ઓબા કરે બધી ખેતી થાય જો આ પેલું જે તેલ આવે ને દિવેલનું એ દિવેલ ઓબા જો ઓબા કરેલા હે. અંદર તો જવાય નહીં ગઈ ચમ કે તાર મારેલા જો બધે ગોળ ગોળ તાર માર્યા એટલે અંદર જવાયું નથી. એટલે હું બહારથી જ વિડીયો ઉતારું અંદર જવાયું નથી ને એટલે નહીં કહેવાય. હીટુમાં પડાયું કોણ જો એ હતી ને ઓબાની ખેતી કરી જો ઓબા જે પેલી કેરીઓ આવી ને એની ખેતી તમને આવે લસણની જે ખેતી કરીને એ બતાવું. લસણ પેલું રોપવું પડે અને પછી પડે આ જો આ પહેલાં ચણા અને પેલું લસણ તમને બતાવે. જો ગાય આ છે લસણ અહીંયા કરીને ગયો પહેલાં તો રોપવું પડે નાનું પછી મોટું થાય અને પાઇપ ઉમેરી જો અંદર જવાયું નથી એટલે આપણે એરીને વિડીયો ઉતારીએ. આ પાઇપ તો અમારે પાણી પાવે જો સિસ્ટમથી એટલે છૂટું પાણી નહીં મેળે ખાલી પાઇપોમાં જ છોડી મેળે એટલે પવાઈ જાય. અને પહેલાં તો જે વળવાય ને એનાથી ખેડીને લસણ રોપવું પડે એનાથી જ રોપ્યું છે જો વધારે હોય ને પેલું તેલ આવે ને નળનું તેલ આવે ને બધું કર્યું જો પેલ પંદર બધા ખેતી બતાવી દીધી. આપણે હવે જઈએ ઘેર જેમ કે ઘેર બીજું કોમ એટલે ઘેર જઈએ રહે ગાઈઝ આપણે ઘેર તો આવી જા ફોન ચાર્જિંગ કરી દીધો ને હમણાં જો મકાઈ તરફ આવે આપણી મકાઈ કાલે પાઈએ જો બીન હોય ને કાલે મકાઈ પાઈએ તો એ મોટર લાવેલો અને કોમ લાવીને મેળવી પાછી પાઈ જો બધી પહેરી મકાઈ કોમ પોણીએ પૂરું થઈ ગયું એટલે બતાવો તમે ગમે તે કબૂતર કાંઈ જો પોણી પૂરું થઈ ગયું. થોડુંક પોણી હતું કાલે મોટર મેળવી એમાં બધું પોણી પૂરું થઈ ગયું અને આમાં કાલે હે ને આ મકાઈ બધી પાઈ દીધી જો મકાઈ હુકાતી ને ત્યાં પોણી કાલે મેળવી તો બધી મકાઈ હુકાતી ગઈ અને આવી હે ને મારા દોસ્તાને તો ઘઉં પાવા નાખી તો આપણે તો જઈએ છીએ એટલે હેડે તમને બતાવીએ તો ઘઉં પોણી તો મારા ઘરને સામે જ પેલો વાડો પણ આમ ફરીને જે પેલ પર થઈ જવા અંબાથી નહીં જવા એટલે આપણે ખેતરમાં જઈએ મારા દોસ્તાર મકાઈ પાય જો ઘઉં પાય આપણે ખેતરમાં દેખો આ પોણી વાળા કાકો એમનો સિયાન્સીઓ જો હજી તો દેખો આ બાર આ પવાજ્યું અહીંયા પવાજ્યું તો પોણી પડે પેલી બાજુ જેવું દેખાય આપણું ઘર ઓલું દેખાય જો થાંભલો વાળો દેખાય. આપણી આવી ઘેરજીના જે બેહોની પોણી મૂકવાનું છે પાવાનું મતલબ પછી સાર લેવા જવાનું થાય તો ખબર નહીં જઈએ જો બેહોની પાવાનો ટાઈમ થઈ ગયો 1 વાગવા આવે છે.
બીજી પીવાની ચા પીવાની ભાજી પછી મળતું ચા પીને ગાઈસ આપણે નામાં તેજી ચા પી લીધી હવે ડેરીમાં જઈને આવીએ ને હતા જો હોજના છેલ્લા 5:30 વાગે તો ભરાઈ ગયું ને ઘેર જઈએ જો આ દૂધ તો ભાઈ મળી જાય ડેરીમાં આના આપણે ઘેર જઈએ જો મને ઠંડી બહુ લાગે જો આપણે ડેરીમાં જઈને આવી જાય ખાવાનું થઈ ગયું અને હમણાં શાંતિથી હોઈ જવાના છે તો ગાઈસ તમને મારો બ્લોગ ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને મળીએ એક આપણે નવા બ્લોગ સાથે તો ચલો ગાઈસ બાય.